ગુજરાતના ખેડૂતો માટે અત્યારે મોટા સમાચાર આનંદની વાત છે કે એમની ખરીદી પણ એ રાજ્યની સરકાર એ ટેકાના ભાવથી ખરીદી રહી છે। ખેડૂતોએ VCE મારફતે રજીસ્ટ્રેશન કરાવી તુવેરની MSP પર ખરીદી ખેડૂતોને એ 8000 ક્વિન્ટલ જેટલું મળશે તેવી પણ વાત કરવામાં આવી રહી છે। સમાચારોમાં આગળ વાત ગુજરાતના ખેડૂતોને લઈને કરીએ તો તુવેરની ખરીદી જે ટેકાના ભાવે કરવાની છે તેને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં આજથી રજીસ્ટ્રેશન જે છે તે શરૂ થઈ ચૂક્યું છે અને મોટી સંખ્યામાં ખેડૂતો જે છે તે પોતાનું જે રજીસ્ટર કરાવવાની જે વસ્તુ છે તે સામાન લઈને ત્યાં પહોંચી રહ્યા છે। રાજ્યભરમાં ખેડૂતોને લઈને આ મોટા સમાચાર મળી રહ્યા છે કે જ્યાં ટેકાના ભાવે તુવેરની ખરીદી માટે રજીસ્ટ્રેશનની આજથી જે છે તે શરૂઆત થઈ ચૂકી છે। આજથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે અને સાથે જ આગામી 1 મહિના સુધી આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા જે છે તે પણ ચાલવાની છે। તો સાથે જ ખેડૂતોએ VCE મારફતે રજીસ્ટ્રેશન કરાવી અને પછી પોતાનો જે સામાન છે એ યાર્ડ ખાતે લઈ જવાનો રહેશે। તુવેરની MSP પર ખરીદી ખેડૂતોને એ 8000 ક્વિન્ટલ જેટલું મળશે તેવી પણ વાત કરવામાં આવી રહી છે। ત્યારે ગુજરાતના ખેડૂતો માટે અત્યારે મોટા સમાચાર કહી શકાય કે જ્યાં રાજ્ય કેબિનેટની તાજેતરની બેઠકમાં તુવેર પાકની ટેકાના ભાવે ખરીદી અંગે વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી હતી। કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે કે સરકાર તુવેરની ખરીદી ટેકાના ભાવે કરશે અને તેનો ભાવ ₹8000 પ્રતિ ક્વિન્ટલ રહેશે। 22 ડિસેમ્બરથી આ પ્રક્રિયા જે છે એટલે કે આજથી એ શરૂ કરવામાં આવી છે અને સાથે જ 1 મહિના સુધી આ પ્રક્રિયા જે છે તે શરૂ રહેશે। તો સાથે જ આ યોજના હેઠળ ખેડૂતોના તુવેરના પાકમાં યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહે તેની ખાતરી પણ આપવામાં આવશે। આ નિર્ણયથી રાજ્યના હજારો તુવેર ખેડૂતોને મોટી રાહત મળશે અને તેનો આર્થિક સુરક્ષા જે છે તે આર્થિક સુરક્ષા પણ ક્યાંક ને ક્યાંક પ્રાપ્ત થશે। તો બીજી તરફ 8000 પ્રતિ ક્વિન્ટલનો ભાવ જે છે તે નક્કી કરવામાં આવ્યો છે। જ્યાં રાજ્ય સરકારના આ પગલાથી ફરીકો પાકમાં વેચાણમાં પારદર્શિતા આવશે અને ખેડૂતોને બજારની અનિશ્ચિતતાથી એ બચાવવામાં મદદ મળશે। આ યોજના કેન્દ્ર સરકારની MSP નીતિને અનુસરે છે જેમાં તુવેર માટે 8000 પ્રતિ ક્વિન્ટલનો ટેકાનો ભાવ જે છે તે પણ નક્કી કરવામાં આવ્યો છે। ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સમય મર્યાદાથી રજીસ્ટ્રેશન કરાવે અને આ યોજનાનો મહત્તમ લાભ લે। તમને જણાવી દઈએ કે જે કેબિનેટ હતી એ કેબિનેટની અંદર તુવેરમાં પાક સહિત અનેક વિધિવત જે ચર્ચાઓ છે તે પણ કરવામાં આવી જેમાં કૃષિ રાહત પેકેજની સહાય ચૂકવણી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। તો ખેડૂતોને તેમના પાકનો યોગ્ય ભાવ મળી રહે તે માટે પણ ચર્ચા કરવામાં આવી। પછી તુવેરના પાકનો એક પોષણક્ષમ ભાવ જે છે તે એ બેઠકની અંદર નક્કી કરવામાં આવ્યો। પાછલા દિવસોમાં સરકારે પોતાની કેબિનેટ વિસ્તરણમાં દરમિયાન જીતુ વાઘાણીએ મહત્વપૂર્ણ જેવા કે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર પશુપાલન મત્સ્યોદ્યોગ અને પ્રોટોકોલ જેવા ખાતા સોંપવામાં આવ્યા છે। તેથી જીતુ વાઘાણી એ પાછલા દિવસોથી ખેડૂતોના હિતમાં હોય તેવા નિર્ણયો લેતા નજરે પડી રહ્યા છે। ત્યારે કેબિનેટની ચર્ચા દરમિયાન પણ જીતુ વાઘાણીએ ખેડૂતો વતી સરકાર સામે વાત રાખીને પોષણક્ષમ ભાવ નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા જે છે તે ભજવતા જોવા મળ્યા છે। ત્યારે કૃષિ મંત્રી જીતુ વાઘાણી કે જે તે સમયે જે કેબિનેટ મળી હતી તે સમયે પ્રેસ કોન્ફરન્સ કરી તે દરમિયાન એ ખેડૂતોના મુદ્દે પણ તેમણે વાત કરી હતી અને MSP જેને લઈને તુવેરની ખરીદીને લઈને પણ તેમણે પ્રેસ કોન્ફરન્સમાં વાત કરતા શું કહ્યું હતું અને ત્યારે પણ એમણે એ ભાવ નક્કી કરવામાં આવ્યો તેને લઈને શું કહ્યું હતું સાંભળીએ જીતુ વાઘાણીને। ખરીદી થઈ રહી છે ચણા તુવેરો એ હવે પાકવાની છે ત્યારે 8000 પ્રતિ ક્વિન્ટલ એ ભાવ ભારત સરકારે જાહેર કર્યો છે। ખેડૂતને સપોર્ટ મળે એટલે સપોર્ટ પ્રાઇસ એ કેન્દ્ર સરકારમાંની નરેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે આ વ્યવસ્થાઓ બની છે જે પહેલી વખત છે MSP પ્રાઇસથી ખરીદીઓ થવાનો એનો લાભ એ ખેડૂતોને મળી રહ્યો છે। એટલે નરેન્દ્રભાઈ પછી આ પ્રકારની ખરીદી શરૂ થઈ છે। એનો ભાવ પણ મેં આપને જણાવ્યો। કેન્દ્ર સરકારની સૂચના મુજબ મને કહેતા આનંદ છે કે 100% જથ્થો એ તુવેરનો ખરીદવાનો નિર્ણય એ કેન્દ્ર સરકાર નરેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે રાજ્યની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈની સરકાર દ્વારા લેવાયો છે। તારીખ 22/10/25 થી 21/1/26 સુધી આ ખેડૂતોને ગ્રામ્ય કક્ષાએ ગ્રામ કેન્દ્રો દ્વારા આધાર ઓથેન્ટિકેશન એટલે થંબ ઇમ્પ્રેશન અથવા ફેસ
ઓથેન્ટિકેશન દ્વારા વીસી મારફતે વિનામૂલ્યે ઓનલાઈન નોંધણી નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર કરવામાં આવશે. એટલે જે લોકો તુવેર પકવી રહ્યા છે એમના માટે આનંદની વાત છે કે એમની ખરીદી પણ એ રાજ્યની સરકાર એ ટેકાના ભાવથી ખરીદી રહી છે અને વધુમાં વધુ નોંધણી એ ખેડૂતો કરાવે એવી પણ મારી વિનંતી.